તો 31 લઈને મોરબી પોલીસ પણ સતર્ક છે, ત્યારે મોરબીમાં ઠેર ઠેર પોલીસનું સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં એસપી, 3 ડીવાયએસપી, 18 પીઆઈની મોરબીમાં કિલ્લેબંધી જોવા મળી। 550થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે, જ્યારે મોરબી એસપી મુકેશ પટેલની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। અવળચંડાઈ કરનારાઓને બિલકુલ છોડવામાં નહીં આવે, ત્રાસદાયક કૃત્ય કરશે તો જેલમાં સ્વાગત થશે તેવું એસપીએ જણાવ્યું હતું। આજે 31 ડિસેમ્બરની નાઇટ છે અને આજે મુખ્યત્વે દારૂના વ્યસન કરીને નીકળનારાઓ ઉપર પોલીસ દ્વારા તવાઈ કરવામાં આવી રહી છે। અત્યારે જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ ઉમિયા સર્કલના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને દરેક આવતા જતા વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ જો પીધેલું જણાય તો તેમના ઉપર સખત કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે। અને અત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશભાઈ પટેલ આપણી સાથે છે અને આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, આજે 31 ડિસેમ્બર છે અને ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર જે રીતે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે કેટલા પોઈન્ટ ઉપર ચેકિંગ છે, કેટલા પોલીસ કર્મીઓ સામેલ છે અને કયા પ્રકારનું ચેકિંગ છે? મોરબી શહેરમાં અને મોરબી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનની એક ટીમ અને મોરબી શહેરમાં લગભગ 6 ટીમો અમે બનાવી છે। એમાં અલગ અલગ 550 જેટલા પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો સામેલ છે। તમામ ટીમો જે છે એ પીઆઈ કક્ષાના અધિકારી અને 3 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અહીંયા વાહન ચેકિંગમાં ઉપલબ્ધ છે અને તમામ જે પોલીસ કર્મચારીઓ છે એ એમને અમે બ્રીથ એનાલાઇઝર અને ડ્રગ ડિટેક્શન કિટ પણ આપેલી છે। એટલે કોઈએ નશાકારક વસ્તુનું સેવન કરેલું હોય તો એ બ્રીથ એનાલાઇઝરથી અને ડ્રગ ડિટેક્શન કિટથી એમાં આપણને ખ્યાલ આવી શકે છે અને તમામ પ્રકારે કાળા કાચના વાહનો, નંબર પ્લેટ વગરની વ્હીકલ્સ અને મોડિફાઈડ સાયલેન્સર અને કોઈ પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોય એવા લોકોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ જ સમયે અમે અલગ અલગ જગ્યાએ MCR, હિસ્ટ્રી સીટર અને જે અગાઉ હથિયારધારાના કેસમાં પકડાયેલા હોય, મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા હોય એવા તમામ આરોપીઓની પણ ચેકિંગ ચાલુ છે। સાથે સાથે LCB અને SOG ખાસ કરીને તમામ પ્રકારના જે ધાબા છે, રેસ્ટોરન્ટ છે, ધર્મશાળાઓ છે, હોટલ છે અને ખાસ કરીને ફાર્મ હાઉસ જે છે ત્યાં પણ ત્યાંનું પણ ચેકિંગ ચાલુ છે। સાહેબ, જો વાત કરીએ તો અત્યારે લગભગ રાતનો 10 વાગ્યાની આસપાસનો સમય છે, કેટલા વાગ્યા સુધી અંદાજિત આ ચેકિંગ ચાલુ રહેશે અને કેટલા સમય સુધી આ પ્રમાણેની આપણે કાર્યવાહી કરવાના? માહોલ શાંતિપૂર્વક ન થઈ જાય ત્યાં સુધી અને અમારું જે ઓફિશિયલ કોમ્બિંગ છે એ 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું છે, એટલે અમે તો 4 વાગ્યા સુધી છીએ। જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ કહી રહ્યા છે કે લગભગ 4 વાગ્યા સુધી એટલે કે વહેલી સવાર સુધી આ પોલીસ ચેકિંગ ચાલુ રહેવાનું છે અને 31ની ઉજવણીને લઈને જે પ્રકારના માહોલ સર્જાતા હોય છે તેમાંથી મોરબી બાકાત રહે તે માટે અત્યારે હાલ સઘન પોલીસ બંદોબસ્ત ચાલુ છે અને પોલીસ ચેકિંગ ચાલુ છે। લગભગ 550થી વધુ પોલીસ જવાનો જે છે એ આ કાર્યવાહીમાં જોડાયેલા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।